વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? મારું નામ છે જીગર જોશી અને તમે જોઈ રહ્યા છો અનંત એજ્યુકેશન. ઓકે, આ વિડીયો છે એ બાબતે કે તમારા પેપર જે વાર્ષિક પરીક્ષાના છે એ ક્યાંથી આવશે, રાઈટ? ભાઈ વાર્ષિક પરીક્ષાના જે પેપર છે એ ક્યાંથી આવશે, ક્યાંથી તૈયારી કરવામાં આવે કે જેથી મેક્સિમમ ગુણ આવે. ઓકે, તો જો વાર્ષિક પરીક્ષાના પેપરોમાં પહેલાં તો પેપરો ક્યાંથી આવતા હોય છે એની વાત કરી લઈએ. કાં તો તમારા પેપર સંકુલમાંથી આવતા હોય. હવે સંકુલ એટલે જિલ્લાનું એક જૂથ સમજી લો કે જેમાં કેટલીક શાળાઓ હોય, જેમ કે સરકારી સ્કૂલો બધી હોય તો એમના બનાસકાંઠા સંકુલ હોય કે પછી કચ્છનું સંકુલ હોય, મહેસાણાનું હોય, અમદાવાદનું હોય, બરાબર. તો શાળા વિકાસ સંકુલ એટલે કે SVS, બરાબર. તો એમાંથી પેપર આવતા હોય. હવે અલગ અલગ જિલ્લાઓના સંકુલોના પેપરો અલગ અલગ હોય, બરાબર. કેવા હોય? અલગ અલગ. એ યાદ રાખજો, બરાબર. કેટલીક વાર કેવું થાય, તમે ચેનલ ઉપર વિડીયો જોતા હોય, જેમ કે ચલો બનાસકાંઠાનું પેપરનું જોયું, પણ તમને એવું લાગે કે ભાઈ અમારે આવું જ આવશે, તો એવું પોસિબલ નથી. હા, એમાંથી એકાદ માર્ક્સ 2 માર્ક્સનું તમારે કદાચ આવી જાય, એ કેવું છે, નસીબની વાત છે, બરાબર. હવે બીજું છે પ્રાઇવેટ સ્કૂલ હોય. હવે પ્રાઇવેટ સ્કૂલોના કેટલીક સ્કૂલો પોતાની રીતે જ પેપર કાઢતા હોય. તો આમના પેપરો છે એ મતલબ જે સ્કૂલના સર હોય, તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણો છો તો એ સ્કૂલ જે સર જ કાઢવાના હોય જાતે, તો એમની IMP આપેલી હોય તો જે એ પ્રશ્નો કે એ તમારે કરવાના રહે. એમાં આપણી કોઈ IMP કામ કરશે નહીં, બરાબર. હા, એમાંથી પૂછી શકે પણ સરને જ ખબર હોય અને સર મોટાભાગે એ જ IMP આપશે જો પ્રાઇવેટ સ્કૂલમાં છો, ખાનગી શાળામાં છો તો. જિલ્લા સંકુલના પેપર ગ્રાન્ટેડ સ્કૂલ, સરકારી સ્કૂલમાં લાગુ પડશે. હવે તમને ખબર કેવી રીતે પડશે કે તમારા સંકુલમાંથી આવે છે પ્રાઇવેટમાં? ચલો એની પછી વાત કરીએ. હવે ત્રીજું છે કે નવનીતના પેપરો. યસ, કેટલીક સ્કૂલો નવનીતના પેપરો પણ યુઝ કરતી હોય છે. હવે એના પેપરો આવશે અસાઇનમેન્ટમાંથી. અસાઇનમેન્ટ એટલે કે એસાઇનમેન્ટમાંથી, બરાબર, કે તમારે એસાઇનમેન્ટમાંથી પેપર આવતા હોય. હવે તમારે કરવાનું શું? તમને કેવી રીતે ખબર પડે કે ચલો આમાં 3માંથી મારે કઈ સ્કૂલમાં કયું પેપર આવશે? તો પ્રથમ પરીક્ષાનું, દ્વિતીય પરીક્ષાના તમારી જોડે પેપર હોય તો જુઓ, બરાબર, કે ભાઈ શેમાંથી આવે છે. શું જિલ્લા સંકુલના છે, પ્રાઇવેટ છે તમારા અલગ, પ્રાઇવેટમાં કેવું અલગ તમારી સ્કૂલનું નામ હોય બસ, બરાબર. અને કાં તો એસાઇનમેન્ટ. એસાઇનમેન્ટમાં નવનીતમાંથી હશે તો એનો કોડ હોય છે, એનું આખું એમ કરીને આખું કોડ આવતું હોય છે, બરાબર. એ પોતાની રીતે પબ્લિશ કરતા હોય છે, બરાબર. બીજો રસ્તો એવો છે કે તમે ચેક કરો કે તમારા જે બીજી પરીક્ષાના પેપર હોય અને એ ક્વેશ્ચન્સ છે એ શું એસાઇનમેન્ટને કોઈ રિલેટેડ છે. લાસ્ટ ટાઈમ મતલબ બીજી પરીક્ષામાં જોયું કે ઘણા બધા જે પેપરો છે એમાં એસાઇનમેન્ટમાંથી બેઠા બેઠા મતલબ પ્રશ્નો પૂછ્યા હોય, બરાબર. તો એના આધારે તમે ખાલી એસાઇનમેન્ટ તૈયાર કરો તો પણ તમારે સારા ગુણ આવશે. અને જો તમારું પેપર એકદમ અલગ જ છે તો મેં તમને જે IMP આપી છે એ પહેલાં કરજો, એ જોઈ લેજો, બરાબર. હવે તમને ખબર કેવી રીતે પડશે? ચલો વાર્ષિક પરીક્ષા આવી, કદાચ ચેન્જ કર્યું હોય તો એના માટે પહેલું જે તમારું પેપર હોય, વાર્ષિક પરીક્ષાનું ફર્સ્ટ પેપર હોય, પહેલું પેપર, તો એ પેપર જોવાનું, એસાઇનમેન્ટ સાથે કમ્પેર કરો. કેટલાક જો અલગ અલગ, કેટલાક ભાવિક, વ્રજ, આઈડિયલ, મતલબ ઘણા બધા પ્રકાશનો છે. અલગ અલગ સ્કૂલો અલગ અલગ યુઝ કરતા હોય છે. તો એ બધા પ્રાઇવેટ કેટેગરીમાં આવી જશે કારણ કે એમના પેપરો અલગ આવે છે. નવનીત પણ જો કે પ્રાઇવેટમાં જ આવી જાય આ બંને, બરાબર. તો એટલે તમારે પહેલું જે પેપર હોય એ પેપરને તમારા એસાઇનમેન્ટ સાથે કમ્પેર કરો કે ભાઈ ચલો એસાઇનમેન્ટમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય, કેટલા માર્ક્સ પૂછાય. જો એમાંથી પૂછાયું 90% ચાન્સ છે એવો, 99% એકચ્યુઅલી, કે બધા પેપર એમાંથી જશે. તો તમારે ખાલી એ જ તૈયાર કરવાનું રહેશે. સમજી ગયા? એકદમ સિમ્પલ. અને જો સંકુલમાંથી આવે છે, SCVSમાંથી આવે છે અલગ અલગ, તો પછી એ પેપરોની મતલબ કહેવાય ને કે ભાઈ જે ક્વેશ્ચન છે એ ગમે ત્યાંથી પૂછી શકાય, બરાબર. ઓકે, સમજાઈ ગયું? તો આઈ થિંક આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયારીમાં કન્ફ્યુઝન રહેતું હોય છે એના માટે. તો ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે, એસાઇનમેન્ટના સોલ્યુશન હોય કે તમને મદદ થાય એવા વિડીયોઝ હોય એ તમને મળી જશે, તો જોવાનું ના ભૂલતા. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.